મત મળી ગયા પછી મળવા ગયા હોય ત્યારે કે તમે કયા ગામના? અરે અમે આપના મત વિસ્તારના છીએ. બહુ સરસ, આવો આવો બેસો. બોલો શું કામ છે? ત્યારે કે આપે વચન આપ્યા હતા ને. અરે હા ભાઈ, હજી તો ગાદીએ બેઠા છીએ, શાંતિથી બધું સંભાળવા તો દો. તાત્કાલિક બધું ક્યાંથી થાય? મહિના પછી આવજો એમ કરીને મોકલી દેજો. મહિના પછી જાય ત્યારે કે હજી તો ખાતા બાતા માન ઠેકાણે હજી પડ્યું નથી કાંઈ. એમ તાત્કાલિક બધું ન થાય. એક આરે કેટલાય કામ હોય, માટે હજી તો મોટા મોટા બધા જૂના કોકડા છે એ ઉકેલવા દો, પછી તમારું નવું હાથમાં લઈએ જો. એમ કરીને 5 વર્ષ પૂરા કરી નાખે પણ એકેય કામ કરે નહીં. તો એવો ખોટો વિશ્વાસ આપી અને લોકોને મહારાજ કહે છે છેતરવા નહીં. સૌથી મોટો વિશ્વાસઘાત આ જીવ ભગવાનનો કરે છે. લે, જન્મ જન્માંતરથી ભગવાનને એ છેતરતો આવ્યો છે. એટલે તો સ્વામીએ કીર્તનમાં લખ્યું, દેવાનંદ સ્વામી કહે છે, કીધો ગર્ભમાં કોલા કરાર, ભૂલો ભગવાન પામ્યો ઊંચે કુળે અવતાર, ભૂલ્યો ભગવાન. સ્વામી કહે છે કીધો ગર્ભમાં કોલ કરાર, ભૂલ્યો ભગવાનને, પામ્યો ઊંચે કુળે અવતાર, ભૂલ્યો ભગવાનને. શું કોલ કર્યો તો? સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે, જો 10 મહિના માના ઉદરમાં ઊંધે મસ્તક ઝૂલ્યોજી, જઠરાગ્નિની જાળે દાજ્યો તે દાડા કેમ ભૂલ્યોજી. જ્યારે માતાના ઉદરમાં હતો 9 મહિના સુધી એમને એમ ભયંકર પીડા માતાના ઉદરમાં ભોગવતો હોય. 8 પોર અકળાય, રાત દિવસ મળ ભીતર રહેવું, મળનો રસ તું ખાતો જી. માતાના ઉદરમાં તો મળની અંદર રહેતો અને મળનો રસ ખાવો પડતો. ખાટું ખારું માતા ખાતી, તેની થાતી પીડાજી, કોમળ જાણી બહુ કલડતા, કરમિયાને વળી કીડાજી. બાળક ગર્ભમાં હોય અને માતા ખાટું ખારું ખાય ત્યારે એની અતિશય પીડા થાય અને કરમિયાને કીડા હોય. આ ગર્ભ નાનકડો હોય ખૂણો, એટલે એને બહુ એની ભયંકર પીડા થતી હતી. ઊંધે મસ્તક એમને એમ તો માના ઉદરમાં લટકતો હતો. ગર્ભતણા દુઃખમાં ઘેરાણો, ત્રાહી ત્રાહી કરતો જી, કોલ દઈને બહાર આવ્યો, ત્રાસ હૈયે નથી ધરતો જી. સ્વામી કહે છે ગર્ભતણા દુઃખમાં ઘેરાણો, ત્રાહી ત્રાહી કરતો. એટલી બધી ભયંકર પીડા થતી હતી ને, પાહીમાં પાહીમાં એમ પોકાર કરતો હતો. ભગવાનને પ્રાર્થના કરે, હે મહારાજ બચાવો બચાવો. પણ અંદર કોણ બચાવવા આવે? બહુ પોકાર કરે એટલે ભગવાન પછી ગર્ભમાં આવે છે. ભગવાન કહે છે બોલ, શું કહે છે? ત્યારે કહે છે મહારાજ મારી રક્ષા કરો અને
આ ગર્ભના દુઃખમાંથી હવે મને બહાર કાઢો. ભગવાન કહે છે એમ હું તને બહાર કાઢું નહીં, તું મને વચન આપ. ત્યારે કહે છે હું વચન આપું છું પ્રભુ, આ વખતે મને તમે જો આ ગર્ભમાંથી બહાર કાઢશો તો હું કેવળ તમારું ભજન કર્યા કરીશ. આપની ભક્તિ કરવા સિવાય બીજું હું કંઈ નહીં કરું. ભગવાન કહે છે મને તારો વિશ્વાસ નથી. દર વખતે તે આવા જ વિશ્વાસ મને આપ્યા છે અને વિશ્વાસઘાત કરતો આવ્યો છે. વચનો આપે છે ને પછી પાડતો નથી. માટે તારા કોક સાક્ષી લઈ આવ. ઇન્દ્રને કહ્યું કે તમે આના સાક્ષી થાવ છો? ઇન્દ્ર કે નહીં, આના જેવો જૂઠો બીજો વિશ્વાસઘાતી નથી, હું આનો સાક્ષી ન થાઉં. ચંદ્રમાને કીધું મનના દેવતાને તમે તો કે હું સાક્ષી ન થઉં. બુદ્ધિના દેવતા બ્રહ્માને કહ્યું તમે સાક્ષી? તો કે આ એટલો જૂઠાણો અને એવો વિશ્વાસઘાતી છે, માણસમાં સાક્ષી અમે થઈએ નહીં. જો એક પછી એક આપણા ઇન્દ્રિયો અંતઃકરણના બધા દેવોને પ્રાર્થના કરી 14 બીજા કોઈ સાક્ષી ન થયા. છેવટે યમરાજાને કહ્યું તમે સાક્ષી થાવ. જીવ છે ને પગ પકડીને કરગરવા લાગ્યો યમરાજાને કે મહેરબાની કરીને તમે મારા સાક્ષી થાવ, નહીતર આ મુક્તિ મારી ગર્ભવાસમાંથી થશે નહીં. ત્યારે યમરાજા કહે છે એક શરત, જો તું ભગવાનની ભક્તિ જન્મ લીધા પછી ન કરે તો મારે તને જમપુરીમાં લઈ જાઓ અને જમપુરીમાં ભયંકર યમ યાતનાનું કષ્ટ હું તને આપીશ. ત્યારે જીવ કહે છે યમરાજા જમપુરીની વાત છોડો, હવે આ જમપુરીથી ઓછું દુઃખ છે. આ વખતે તમે મને જો આ દુઃખમાંથી છોડાવશો, મારા સાક્ષી થશો તો જિંદગી આખી ભગવાનના ભજન સિવાય હું કંઈ નથી કરવાનું. યમરાજા કે એ વાત છોડ તું, અને તને આ શરત મંજૂર છે? ત્યારે કહે છે હા મને મંજૂર છે. જો હું હવે જ માણસનો જન્મ લઈને ભક્તિ ન કરું તો તમે તમારે જમપુરીમાં લઈ જઈ અને જે કષ્ટ મને આપવું હોય એ આપજો, પણ મહેરબાની કરીને મારા સાક્ષી થાવ અને આ કષ્ટમાંથી મુક્તિ અપાવો. ત્યારે ભગવાનની હાજરીમાં આવી રીતે આ જીવ છે યમરાજા પાસે બંધાય છે અને યમરાજા કહે છે ભલે પ્રભુ, હું આનો સાક્ષી છું કે આ જીવ હવે આ વખતે જન્મ લઈને કેવળ તમારી ભક્તિ કરશે, માટે કૃપા કરીને એને હવે ગર્ભવાસમાંથી બહાર કાઢો. ત્યારે ભગવાન એના ઉપર કૃપા કરે છે. ભગવાન કહે જોજે હો, પણ ભૂલતો નહીં હવે આ વખતે કેવળ અરે મહારાજ હવે ભૂલાઈ બીજો તમારી ભક્તિ સિવાય બીજું કંઈ કરવાનું નથી, પણ મહેરબાની કરીને હવે આ દુઃખમાંથી ઉગાડો. પ્રસૂતિના જે વાયુ હોય એ વાયુઓને પ્રેરણા કરે છે અને બાળકનો જન્મ થાય છે. પણ જેવો એનો જન્મ થયો, ગર્ભમાંથી બહાર આવ્યો અને આ સંસારની માયાનો વાયુ અડ્યો એટલે તરત બધું ભૂલી જાય છે. અને રડે ત્યારે એમ કહે છે હું એવું કહે છે, એટલે હું અહીંયા તું ત્યાં, એ ભગવાન હવે તારે મારે કાંઈ છે લેવા દેવા નથી. જો જન્મે તરત નાતો ફાડી નાખે. ન રડે તો ડોક્ટર પરાયણે રડાવે, નર્સ રડાવે. જો અને તરત ભગવાનને આપેલા બધા કોલા જીવ છે ને એ ફોક કરી નાખે, ભૂલી જાય છે.
અને પછી સ્વામી કહે છે, પામ્યો ઊંચે કુળે અવતાર, ભૂલ્યો ભગવાનને. ઊંચા કુળમાં અવતાર મળી ગયો, હવે એને શું જરૂર હોય ભગવાનને? કયો રમા ઝીણામાં રુચિ ઘણી રે, વિદ્યા વરસનમાં સ્વપ્નાવસ્થા પ્રધાન થઈ રે, રસ વિકાળા ઇન્દ્રિયનો દાસ, ભૂલ્યો ભગવાન. નાનો બાળક હતો ત્યારે તો પરવશ હતો, ખબર નહોતી એટલે સમજ્યા ચલો. પણ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ રમવા જમવામાં જેને વધારે પ્રેમ જાગ્યો અને ધીરે ધીરે ઇન્દ્રિયો અંતઃકરણની વિષય તરફની વાસના વધવા લાગી અને ભોગ સુખની પાછળ પાગલ બનતો ગયો. 12 વર્ષનો બાળકો રે, ભણ્યો ગણ્યો બહુ ભેદ, 14 વિદ્યાને 64 કળા રે, શીખ્યો રાજ સાજ સુખ તે, ભૂલ્યો ભગવાનને. સ્વામી કહે છે પછી તો ભણવા બેઠો, 14 વિદ્યા 64 કળા, રાજ વિદ્યા, રાજનીતિ આ બધું શીખ્યો, પણ એક ભગવાન ભજવાનું શીખ્યો નહીં. જે યાદ રાખવાનું હતું એ ભૂલી ગયો અને ભૂલવાનું હતું એ યાદ રાખ્યું. સારા કુળમાં સગપણ કર્યું રે, પરણ્યો નવોત્તમ નાર, દેવાનંદ કહે દુઃખ વધ્યું રે, ચિંતા ચોગણી સાંજ સવાર, ભૂલ્યો ભગવાન. પછી તો સ્વામી કે ઉંમર લાયક થયો અને સારા કુળમાં સગપણ કર્યું અને સરસ મજાની નવવધૂને પરણી લઈ આવ્યો. સ્વામી કે હજી થોડો ઘણો સમય રહેતો તો, પણ હવે તો એ બધો સમય ચાલ્યો ગયો અને ઉપરથી દુઃખ વધ્યું અને ચિંતા સવાર સાંજ વધી ગઈ અને ભગવાનને તો સાવ જ ભૂલી ગયો. તો આમ આ જીવ છે એ ભગવાનની ભક્તિ કરવાનું કોલ આપીને બહાર આવ્યો છે, પણ સ્વામી કે બહાર આવ્યા પછી ભગવાનની ભક્તિ કરતો નથી અને પ્રભુનો વિશ્વાસઘાત કરે છે. ભગવાનને એમ હતું કે આ વખતે તો નક્કી આ ભજન કરશે, આત્મકલ્યાણના સાધન કરશે, પણ ન કર્યા. માટે કોઈનો પણ ક્યારેય વિશ્વાસઘાત કરવો નહીં. માણસની તો સૌથી મોટી ફરજ છે કે એને તો ક્યારેય પણ વિશ્વાસઘાત ન કરાય. એને તો ભગવાને બુદ્ધિ આપી છે, જેટલું બને એટલું વિશેષ ને વિશેષ પોતાનું ને જગતનું સર્વેનું હિત કરવાના પ્રયાસો કરવા જોઈએ. અને છેલ્લે મહારાજ કહે છે, સ્વશ્લાઘા સ્વમુખેન ન કર્તવ્ય. પોતાના મુખે કરીને પોતાના વખાણ કરવા નહીં. વ્યાસજી લખે છે કે બીજાની નિંદા અને પોતાના વખાણ એ બે પુણ્યનો નાશ કરનારા છે. ભીષ્મ પિતા કહે છે, બીજાની નિંદા ન કરનારો ને પોતાના વખાણ ન કરનારો વિદ્વાન ગુણ સંપન્ન માણસ મોટા યશને પામે છે. માટે વખાણ કરવા હોય તો પારકાના ગુણના કરવા છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન અધ્યાય 2 નારાયણ ગીતામાં નોંધ્યું
શ્લોક નંબર 53 અધ્યાય 7 ભગવાન નારાયણ મુનિ કહે છે, એકાંતિકાનાં ભક્તાનાં વન્યેષાં મહતામપી ગુણોત્કર્ષં સભાયાં હિ કીર્તયેન્ન ગુણં ક્વચિत्. ભગવાન કહે છે, એકાંતિક ભક્તો અને અન્ય મહાપુરુષોના ગુણો સભામાં કહેવા, પણ એના અવગુણો ક્યારે ગાવા નહીં. ભગવાનના અને મહાપુરુષો અને એકાંતિક ભક્તોના ગુણ સભામાં ગાવવા એ એક ગુણ છે. કારણ એના ગુણો સાંભળી અને બીજા કોઈ એના જીવન સામે જોઈ અને એ પ્રમાણે જીવતા શીખે તો એનું પણ રૂડું થાય. કોઈ આદર્શ પુરુષ મુમુક્ષુને એના જીવનમાં મળી રહે. એટલે પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેવા હરિભક્તો હોય, દાદા ખાચર, ઝીણાભાઈ, એના ચરિત્રો આપણે ગાઈએ છીએ. મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, આવા બધા સંતો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ, અક્ષરાનંદ, આવા બધા સંતોના ગુણો ગાઈએ છીએ. શા માટે? તો એના ગુણો સાંભળી અને મુમુક્ષુને એક આદર્શ પાત્ર મળી જાય કે મારે પણ આમના જેવા ગુણો કેળવીને એના જેવું થવું છે. જો એટલે પારકાના ગુણો મહાપુરુષોના અને ભગવદ ભક્ત એકાંતિક ભક્તોના ગુણો જરૂર સભામાં ગાવવા. અને એમ પણ સત્સંગી જીવનમાં લખ્યું, સતાં ચ મહતાં અગ્રે દોષા વાચ્યાય આત્મનઃ સ્વમુખેન ન કર્તવ્યમ સ્વગુણાનાં પ્રશંસનમ. અને સંતો પાસે અને મહાપુરુષો પાસે પોતાના અવગુણ ગાવા. પોતાની અંદર જે ખામી હોય, દોષ હોય, કુટેવ હોય, કચાશ હોય, એ મોટા પુરુષો પાસે આપણે કહેવું કે મારામાં આ ખામી છે. તો શું થાય? આપણને એ ખામી ટાળવાનો ઉપાય દેખાડે અને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા દોષો ટળે. પણ મોટા પુરુષ પાસે ક્યારેય પોતાના ગુણોની પ્રશંસા ન કરવી. પણ સામાન્ય રીતે તમે જુઓ, માણસનો સ્વભાવ જ એવો છે કે એને પોતાના વખાણ કરવા જ ગમે. જો લોકો વખાણ ન કરે તો પોતે જાતે વખાણ કરવા લાગી જાય. કારણ the deepest feeling of every human being is craving to be appreciated. બધાને મનમાં એમ જ હોય છે કે મને કોક વખાણે, અને જો વખાણે ને તો એને બહુ મજા આવે છે. મારી જાહેરાત થાય, છાપામાં મારું નામ આવે, છાપામાં મારો ફોટો આવે, એટલા માટે મહેનત કરે. જો તમે, અને જો કોઈ એની જાહેરાત ન કરે, કોઈ એના વિશે કંઈ ન લખે તો છેવટે પછી આત્મકથા પોતે લખે. શું કરે? પોતે પોતાની આત્મકથા લખે, ઓટોબાયોગ્રાફી. પણ કોઈને કોઈ પ્રકારે પોતાનો મહિમા ગાવા માટેના એ પ્રયાસ કર્યા વગર રહેતા નથી. લે તો આ આત્મ પ્રશંસાથી બચવું ને એ ઘણું કઠણ છે. પણ માણસની કિંમત એના ઉપરથી જ થાય. તમે જો આત્મ પ્રશંસાની જરૂર ન પડે ને એને જ સાચા સંત કહેવાય. જો અરે બડા બડાઈ ના કરે ને બડા ન બોલે બોલ, हीरो मुख से ना कहे ए जी लाख हमारा मोल.
મોટા પુરુષોને એ ક્યારેય બળાઈ નથી કરતા. એ ક્યારેય એમ નથી કરતા કે મેં આ કર્યું એમ ક્યારેય કહેતા નથી કે આ જો મારા કાર્યો. પોતે પોતાના મુખે ક્યારેય વખાણ કરે નહીં. જેમ કોહિનૂર હીરો છે એ જાહેરાત કરે છે કે મારું અબજ રૂપિયાનું મૂલ્ય છે. સુવર્ણ છે એ કોઈ દી એમ કહે છે કે હું 16 વલ્લું સુવર્ણ છું ને આટલા ટચનું છું ને મારું આટલું મૂલ્ય થાય. એમ સાચા સંતો સાચા ભક્તો છે એ ક્યારેય પોતાનો મહિમા ગાતા નથી. મિસાઇલ હોય કે આ ઉપગ્રહ હોય એ એમ કહે છે કે અમે આટલા કિંમતી છીએ, અમારું આટલું મૂલ્ય નથી કહેતા. પણ જેનામાં અક્કલ નથી એવા માણસો જ પોતાના પોતે વખાણ કરે છે. જો શતાનંદ સ્વામીએ આટલો મોટો સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો જો, પણ પોતે વખાણ નથી કર્યા. એના વખાણ મુક્તાનંદ સ્વામીએ વાંચીને કર્યા જો. અને એનું મહાત્મ્ય, સત્સંગી જીવનનું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીએ રચ્યું. તો સ્વામીએ પણ શું કામ રચ્યું? સ્વામી કે ભગવાનના એકાંતિક ભક્તો, સંતો અને મહારાજ મારા ઉપર રાજી થાય એટલા માટે હું આ મહાત્મ્ય ગ્રંથની રચના કરું છું. કે સતાનંદ સ્વામીએ લખ્યું છે સત્સંગી જીવન એ જ કળિયુગમાં મોક્ષનું સાધન છે. માટે મુમુક્ષુઓ આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળીને જીવનમાં ઉતારે અને આત્યંતિક કલ્યાણને મેળવે એવા આશયથી હું આ ગ્રંથ લખું છું. પણ મારી મોટપ વધારવા નહીં કે મુક્તાનંદ છે એ સંસ્કૃતના મોટા વિદ્વાન છે એમ લોકો કહે એટલા માટે હું આ લખતો નથી. જો તો આમ મહાપુરુષો ક્યારેય પોતાના અથવા તો પોતાની કૃતિના વખાણ કરતા નથી. સૂરજ છે એ ઢંઢેરો પીટે છે કે ભાઈ હું આટલો તેજસ્વી છું, આટલો તેજસ્વી છું, ક્યારેય નહીં. જો પણ એક રાજા રાજ્ય ગાદીએ બેઠો હોય તો કેવો ઢંઢેરો પીટાવે. ચૂંટાઈ ગયો હોય તો બીજે દિવસે પેપરમાં આપે ને ફોટા. સૂર્યનારાયણ આટલા વર્ષોથી અજવાળું કરે છે પણ એ કોઈ દી પોતે જાહેરાત કરતા નથી કે હું સૂર્ય છું ને આ ત્રણેય લોકને પ્રકાશિત કરું છું. એના ગુણો છે એ ઓટોમેટિક જગત સુધી પહોંચશે. એટલે જગત કહેવાનું જ છે કે તમે મોટા છો, મહાન છો. જો એટલે સાચા સંતો છે ને એ ક્યારેય વખાણ ન કરે પોતાના. જો ગાંધીનગરનો મોટો સમયો થયો ત્યારે આચાર્ય મહારાજે એમ કહ્યું, નાના બાળલાલજીએ પણ કહ્યું કે ધ્યાનંદ સ્વામીએ બહુ સરસ મંદિર બાંધ્યું છે. મહારાજ શ્રીએ પણ કહ્યું કે સ્વામી એકલા હાથે બહુ મોટો સમયો કર્યો. જો ત્યારે સ્વામીએ પ્રવચનમાં શું કહ્યું કે ભાઈ અમે તો કંઈ કરનારા નથી, આ તો ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને આ બધું કરાવ્યું છે. જો પણ પોતે એમ કહેતા નથી કે મેં આ સમયો કરાવ્યો. એમ મોટા પુરુષો ક્યારેય પોતાના મુખે પોતાના વખાણ કરે નહીં. એક મહાત્મા હતા, એને ઘણા સત્કાર્યો કર્યા હતા પણ છતાંય કોઈએ એનું બહુ સન્માન કર્યું નહીં. એટલે એક વખત ક્યાંક મોટા પ્રસંગમાં ગયા છે, ત્યાં પછી એને જાહેર સભાને સંબોધવા માટે માઇક આપવામાં આવ્યું. ત્યારે જાહેર સભામાં એ માંડ્યા કહેવા કે મેં ફલાણી જગ્યાએ આમ કર્યું, ઢુકડી જગ્યાએ આમ કર્યું, આટલા આટલા આવા સત્કાર્યો કર્યા, સદાવ્રતો બંધાવ્યા, સ્કૂલો બંધાવી, અને છેલ્લે કહે છે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, આ મારી સિદ્ધિ છે. જો આટલું આટલું મેં કર્યું, કોઈએ ન કીધું, જાતે પછી માંડ્યા બધું કહેવા કે એમે કરીને લોકો મારા વખાણ કરે. જો
પણ સાચા સંતો છે તો ભગવાનને યશ આપે. પોતે કોઈ દી એમ ન કહે કે મેં આ કર્યું. જો કેટલા લોકોને આશીર્વાદ સ્વામી આપ્યા છે, લાખોની સંખ્યામાં છે કે સ્વામીએ આશીર્વાદ આપ્યા હશે ને ભગવાને એનું સારું કર્યું હશે, ખૂબ સુખિયા થયા હશે. છતાં પણ એ ભક્તોને સારું થઈ જાય અને આવે મળવા સ્વામીના દર્શને, પગે લાગીને એમ કહે સ્વામી આપની કૃપાથી બધું અમારું સારું થયું. ત્યારે સ્વામી કહે છે ભગવાન બધું કરે છે, અમે કાંઈ કરતા નથી. જો ક્યારેય પોતાના વખાણ સાંભળીને રાજી ન થાય, પણ એમ કહે ભગવાને બધું કર્યું છે, અમે કાંઈ કર્યું નથી. ભગવાન દયાળુ છે, એ બધાના કષ્ટો કાપે છે. તો આવી રીતે સાચા સંતો છે યશ પણ લેતા નથી અને પોતાના મુખે પોતાના વખાણ કરતા નથી. સાચા સંતો ભક્તો સજ્જન હોય, અહમ શૂન્ય હોય, એને અહંકાર હોય જ નહીં. એ તો એમ જ સમજે કે હું તો કાંઈ છું જ નહીં. અને આપણે પણ એમ જ સમજવું હું પણ મારી નાખું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. માટે આપણાથી આ દુનિયા ચાલે છે કે હું હોય તો જ ઘર હાલે એવું નથી. મરી ગયા પછી ઉલટાના બૈરા છોકરા સુખી થઈ જાય. આપણા પાપે દુખી હોય ઘણી વાર એવું બને. તોય ઘણા એમ કે મારા લીધે જ આ બધા ખાધા ભેગા. પણ દેવું કેટલું કરી નાખ્યું દેવતા, એ તો જો 5-25 લાખ તો દેવું કરી નાખ્યું. પછી કે રોટલા નથી પૂરો પાડતો, દેવું વધારતો જાસ. માટે એવું ક્યારેય માનવું નહીં કે મારા વડે જ આ બધું ચાલે છે. એક ભાઈ કહે આખા સત્સંગમાં તમે જુઓ મારા જેવા કોઈ નિર્માની જોવા ન મળે તમને. અને આપણે પછી એને કહેવું પડે કે હા ભાઈ તમારા જેવા નિર્માની બીજા કોઈ નહીં. કારણ કે બીજું શું થાય, એને પછી ફૂલાવીને રાખવો જ પડે ને. બિચારો સાંભળીને પછી ખુશ રહે. પણ સ્વામી કે મહારાજ કહે છે પોતાના મુખે પોતાના વખાણ ન કરવાનું. અસંતોના લક્ષણ લખ્યા, એમાં લખ્યું પોતે પોતાનું મહાત્મ્ય ગાય, ચાય દામ વામને. સ્વામી 64 પદીમાં લખે છે અસંત હોય શું કરે, પોતે પોતાનો મહિમા ગાય કે મેં આમ કરી નાખ્યું, ફલાણાના આશીર્વાદ દીધા એટલે આમ થઈ ગયું, તમે બધા આવો તમારું પણ રૂડું કરી નાખીશ. એને તો અસંત જાણવાય, સંત ન કહેવાય. એક મહાત્માજી હતા, એનો બહુ મહિમા. લોકો દોડી દોડીને આવીને એના ચરણામૃત પીવે પગ ધોઈને, સમજ્યા. પછી એક દિવસ એવું થયું કોઈ એને દર્શન કરવા જ ન આવ્યું, કોઈ એનું ચરણામૃત પીવા ન આવ્યું. સવારથી હાંજ સુધી રાહ જોઈ. મને એમ લાગે ક્રિકેટની ફાઇનલ હશે તે કોઈ દર્શન કરવા જ આવ્યું નહીં. તો એમને એમ ચરણ પગ ધોઈ અને પાણી ઘડામાં ભરી રાખેલું. પછી એમાંથી લોટો ભરીને પોતે પીવા માંડ્યો. દૂસરે નહીં સમજે તો હમ તો સહી એમ કરીને પોતે જ પોતાના પગનું પાણી ધોઈને પી ગયો. લ્યો એ કે હું તો મારો મહિમા સમજુ, બીજા ન સમજે તો કાંઈ નહીં. તો જ્યારથી તમે તમારા મહિમાને સમજવાની શરૂઆત કરશો ત્યારથી સમજવું કે પતનની શરૂઆત થઈ ગયો. બીજા કોઈ આપણો મહિમા સમજે એમાં નુકસાન નહીં, પણ આપણી હાજરીમાં કોઈક આપણા વખાણ કરે તો થોડું નુકસાન ખરું. કારણ સાંભળીને આપણને એમ થાય કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું. એટલે આપણી પ્રગતિના સોપાનો આપણે જે સર કરતા હોય ને એમાં બાધા આવે. આપણને એમ થાય હું તો હવે ઘણો મોટો માણસ થઈ ગયો, મેં તો બહુ બધું કરી નાખ્યું, હવે કાંઈ કરવાની જરૂર નથી. એટલે શું થાય, પછી આપણો વિકાસ રૂંધાય. આપણી ગેરહાજરીમાં વખાણ લોકો કરતા હોય તો આપણે હજી
આગળ વધવાની વિશેષ પ્રવૃત્તિ આચરશું. એટલે કોઈ આપણા વખાણ કરે એમાં આપણને વાંધો નહીં, પણ આપણા વખાણ આપણે જ્યારે ચાલુ કરીશું ત્યારે આપણી પતનની શરૂઆત સમજી લેવી જો. એટલા માટે તો ભગવાને શું કહ્યું? દાસના દાસ થઈને સમજી લેવો સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચી સેના રંગમાં. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે મહારાજ એમ કહે છે દાસના દાસ થઈને સમજી રહેવું સત્સંગમાં. જો ક્યારેય બાપના બાપ ન થવું પણ દાસના દાસ થવું. જો કાગળમાં તો ઘણા લખે લિખિત અને આપના દાસાનું દાસ ફલાણા ફલાણાના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો, પણ જો કાંઈક નિર્ણય લેવાનો હોય ને એમાં આવડું પડે તો ઓળખો છો તમે મને? હું કોણ છું? મને ભાડ્યો નહીં હોય, અહીં રહેવું હોય તો હું કહું એમ કરો, અને આ બધા તમારા કાગળિયા ફાડી નાખો, અહીં તમે કહો એમ નહીં થાય. નહીંતર આ જગ્યાના આશ્રમ બધું મૂકીને ભાગી જવું પડશે, ભાગતાય નહીં આવડે. એમ કહેજો લખે દાસાનું દાસ પણ થાય બાપના બાપ. એટલે સ્વામી કહે છે દાસના દાસ થઈને સમજી અને સત્સંગમાં રહેવું. નાનામાં નાના થઈને રહેવું લ્યો, અને સુખ એને જ આવે. મોટા થઈ જાય એને સુખ આવતું નથી. તો મહારાજ કે ભક્તિ એની ભલી માણીશ, એની ભક્તિથી હું રાજી થઈશ અને એના ઉપર ખુશ થઈશ. જો માટે ભગવાન કહે છે જે દાસના દાસ થાય એના તો વખાણ ભગવાન કરે. જો દાદા ખાચરનું નામ શું હતું ખબર? ઉત્તમ ખાચર હતું, પણ આખો સત્સંગ એને દાદા ખાચરથી જ ઓળખે છે. દાદા કહે છે ને તો શું એ માથા ભાર્યા હતા એટલે દાદા કહેતા હતા? ઉંમર લાયક હતા? 12 વર્ષના હતા ત્યારે તેને બાપા ધામમાં ગયા હતા. ભગવાનની સેવા કરતા હતા. કેટલા? 12 વર્ષે તો એભલ બાપુ ધામમાં જતા રહ્યા. તો હવે કેટલા નાનકડા છે, છતાંય દાદો દાદો બધે થતું હતું. એનું કારણ શું ભાઈ? દાદા ખાચરી દાદા નહોતા પણ દાસના દાસ હતા. એબ્રિવિએશન ફોર્મ, શોર્ટ ફોર્મ કહીએ ને. કંકોડા નથી કહેતા? કંચનલાલ કોદલલાલ દાસ, ડાકોરવાળા કંકોડા, એમનું ટૂંકું નામ હતું દાદા, એટલે કે દાસના દાસ. તો આખો સત્સંગ એમના ભરપેટ વખાણ કરતા. જો મહારાજનું મોઢું ન સુકાતું, દાદો દાદો કહેતા. એનું કારણ શું હતું? દાસના દાસ થઈને સત્સંગમાં રહેતા હતા. પોતાના મુખે પોતાના વખાણ કરવા એ મૃત્યુ છે એમ કહ્યું છે શાસ્ત્રકારોએ. જો એક વખત યુધિષ્ઠિરે છે એને અર્જુનના ગાંડીવની નિંદા કરી. હવે અર્જુનને એવું નિયમ કે મારા ગાંડીવને કોઈ ગાળો દે તો એનું મારે માથું કાપી નાખવું. પણ હવે યુધિષ્ઠિરે નિંદા કરી એટલે કાંઈ થાય નહીં. મોટા ભાઈ એની હત્યા કરે તો મોટું પાપ લાગે. એટલે અર્જુનજીએ નક્કી કર્યું કે હવે મારે બળી મરવું છે. મારા ગાંડીવની નિંદા કરી એનો બદલો હું ન લઈ શક્યો એટલે જીવીશ નહીં, હું હવે મરી જઈશ. એમ કરીને ચિતા ખડકીને અગ્નિમાં બળવા તૈયાર થયો હતા. ભગવાન આવ્યા. ભગવાન કહે છે અર્જુન આ બધું શું માંડ્યું હતું? કે પ્રભુ હવે જીવીને શું કામ છે? સારું થયું મરતા મરતા તમારા દર્શન થયા, હવે હું બળી મરીશ. અરે ગાંડા આવું કાંઈ હોય ત્યારે કે પ્રભુ આના સિવાય કોઈ ઉપાય નથી, કારણ કે મોટા ભાઈએ ગાંડીવની નિંદા કરીને એને હું મારી શકું નહીં, માટે હવે મરી જઈશ.
ભગવાન કે ચાલ એને મારવાનો ઉપાય દેખાડું. મરવાની જરૂર નથી. ભગવાન કહે છે સભામાં જાહેરમાં યુધિષ્ઠિરનું અપમાન કર, ગાળો દે. એટલે અર્જુનજીએ ગાળો દીધી યુધિષ્ઠિરને. યસ્મિન પરિહિતે પે સ્યુર્દૃશ્યાન્યાનિ ચાત્મનઃ તદ્દૃશ્યં વસनं નૈવ પરિધાર્યં મદાશ્રિતૈઃ. ભગવાન સ્વામિનારાયણ કહે છે જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. સામાન્ય રીતે વસ્ત્રો પરિધાન કરવાનું બે પ્રયોજન હોઈ શકે. એક તો અંગોને ઢાંકવાનું અને બીજું ટાઢ તડકા અને વરસાદથી રક્ષણ મેળવવાનું. તો જે વસ્ત્રો પહેરે થકી પણ જો અંગો દેખાતા હોય તો એ વસ્ત્ર ન પહેર્યા બરોબર જ કહેવાય. રૂપિયા ખર્ચી અને વસ્ત્રો લઈએ, શરીર ઉપર ધારણ કરીએ અને જો આપણું પ્રયોજન સિદ્ધ ન થાય તો એ વસ્ત્રનું શું પ્રયોજન છે? માટે ભગવાન કહે છે એવા વસ્ત્રો પહેરવા કે આપણા ઢાંકવા લાયક અંગો ઢંકાય, અથવા તો વરવો વેશ ન લાગે. એમાં પણ વસ્ત્ર પરિધાનની ફેશન બધી અલગ અલગ હોય. દેશ, કુળ, આચાર એ પ્રમાણે વસ્ત્રોની સ્ટાઇલ જુદી જુદી હોય. જો એટલે ભગવાન કહે છે દેશ પ્રમાણે વસ્ત્રો પહેરવા. પશ્ચિમના દેશમાં ગરમી બહુ સહન ન થાય લોકોથી, એટલે સાવ ઓછા વસ્ત્રો એ લોકો પહેરે અને સિલ્કના, પોલિસ્ટરના એવા વસ્ત્રો વધારે પ્રમાણમાં ત્યાં પહેરવામાં આવે. અને અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ભયંકર ઠંડી પણ પડે એટલે એ સમયે જીન્સ આદિ જાડા વસ્ત્રો પરિધાન કરે. પણ એની વસ્ત્ર પરિધાનની જે ફેશન છે કે ક્વોલિટી છે વસ્ત્રની એ એના દેશની આબોહવાને આધારે છે. એ જ વસ્ત્રો આપણે અહીંયા પહેરવા જઈએ તો બરોબર કહેવાય નહીં. આપણે અતિશય ઠંડી પણ પડતી નથી કે અતિ ગરમી નથી પડતી. વળી ધોળિયા જેવી આપણી ચામડી નથી કે આપણાથી બહુ ગરમી સહન ન થઈ શકે. ત્યાં તો ગરમી વધી જાય એટલે એ બધા બે બાકડા થઈ જાય, ફાફડા ફાફડા થઈ જાય. એટલે ગરમીની સિઝનમાં એ લોકો બહુ ઓછા વસ્ત્રો પહેરે. એટલે એની ફેશન જોઈ અને આપણે અહીંયા આપણા વસ્ત્રો એના જેવા બનાવીએ તો આપણા કુળ અને આચાર પ્રમાણેનો જે વેશ છે ને એ પ્રમાણે રહે નહીં. જો ભારત આવડો મોટો દેશ છે, એમાં ઠેર ઠેર વસ્ત્રોની સ્ટાઇલ જુદી.
પટેલ જ હોય પણ કચ્છી પટેલ ને પટલાણીઓ જુઓ તો તમે એના જુદી જાતના વસ્ત્રો હોય, ભરવાડ જેવા વસ્ત્રો ત્યાં ધારણ કરેલા માલધારીઓને મળતા. સૌરાષ્ટ્રમાં જુઓ તો ચોરણા ને એવું હતું, હવે બધું એમાંથી ઓછું થઈ ગયું. ઝાલાવાડમાં ધોતી વધારે પહેરતા, ગુજરાતમાં પેન્ટ શર્ટ ઉપર વધારે આવી ગયા હતા. મોટી ઉંમરના લોકોનો યાદ છે. અને છેક કચ્છ બાજુ જાવ તો હજી પણ પેન્ટ નીચે ધોતી પહેરે. તો એ બધો દેશ અને કુળ પ્રમાણેનો કહેવાય છે. ત્યાં જ બીજી જ્ઞાતિના હશે તો એનો વેશ થોડો જુદો હશે, પણ પોતાની જ્ઞાતિ પ્રમાણેના વેશ ધારણ કરવા જોઈએ. પણ આજ લોકો કેવળ ફેશનની પાછળ ગાંડા થયા છે. હજામ છે એ વાળ કાપતા કાપતા જરાક ભૂલી જાય ને આગી પાછી કાતર હાલી જાય, એ કઈક નવી સ્ટાઇલ કરી નાખે. હજામ ભૂલે એટલે નવી વાળની સ્ટાઇલ નીકળે. અને દરજી વેતરવામાં ભૂલી જાય તો એમાંથી નવી કપડાની સ્ટાઇલ નીકળે. આજ તો લોકો મોડેલ ગર્લ ઉપરથી જ વસ્ત્રો પરિધાન કરે છે. લ્યો, એટલે મોડેલ એટલે 2 નંબરની વેશ્યા કહેવાય એને. જેને પોતાની કુળની ઇજ્જતની કોઈ પડી જ નથી એવી સ્ત્રીઓ મોડેલિંગ કરતી હોય, અને બીજી હીરો હિરોઈન ઉપરથી જોવા ફેશન નીકળે. નવું પિક્ચર બહાર પડે ને કાંઈક નવી સ્ટાઇલના કપડાં પહેર્યા એટલે લોકો ગાંડા. કપડું એક તો વધારે બગાડે અને છતાંય અંગો ગાળા રાખે. એવી ફેશનો, અને 500 1000 રૂપિયા સિલાઈના આપે. મોંઘા દાટ કપડા લઈ આવે, ક્રીજવાળા ના તે હીટ આપેલા, બધી રીતે મોંઘું થતું જાય, છતાંય આપણું પ્રયોજન તો સિદ્ધ થતું જ નથી. જ્યારે આપણો મૂળ ડ્રેસ હતો એ એકદમ સરસ હતો. પુરુષો માટે માથે પાઘડી હોય અથવા તો ટોપી હોય, જબ્બો હોય અને ધોતી હોય કે પછી ચોરણો અને કેડિયું હોય, તો એ ભારતનો અસલી ડ્રેસ હતો. જો એ પહેરે તો કોઈ અંગો પણ ઉઘાડા ન રહે, અને ઠંડી ગરમી અને વરસાદ બધી ઋતુમાં એનાથી રક્ષણ મળે. કોટનના વસ્ત્રો આપણા હતા, પણ આ વિદેશીઓ આવ્યા એટલે પોલિએસ્ટર, ટેરીન આ બધું લઈ આવ્યા ત્યાંથી. અને એ વસ્ત્રો એમાંથી પછી સ્કિન ડિસીઝ થાય, નવી જાતના એલર્જી થાય સ્કિનને એ વસ્ત્રોની ગરમીને લીધે. એટલે ભગવાન કહે છે આપણે આપણા દેશ કુળ આચાર પ્રમાણેના વસ્ત્રો પહેરવા. હવે દક્ષિણ આફ્રિકામાં અતિશય ગરમી પડે છે એટલે લોકો જંગલમાં તો ઉઘાડા જ ફરે. જો વસ્ત્ર જ નથી પહેરતા. ડિસ્કવરી ચેનલમાં જોઈને ઘણા છોકરાઓ કહેતા હોય છે કે સ્વામી સાવ નગ્ન લોકો ફરતા હોય, તો એને જોઈને શું આપણે કપડાં કાઢી નખાય? આપણે આપણો પરંપરાનો ડ્રેસ રાખવો જોઈએ. ઇંગ્લેન્ડ વાળા અહીંયા આવ્યા, 200 વર્ષ રાજ કર્યું, પણ એને એમ થયું ચાલો આ ઇન્ડિયનની ધોતી આપણે પહેરીએ, ઇન્ડિયનનો જબ્બો પહેરીએ, એની પાઘડી પહેરીએ, એની ટોપી પહેરીએ. પ્રિન્સ ચાર્લ્સ હમણાં આવ્યા છે તો એ શું કંઈ આપણી ફેશન અહીંથી ત્યાં લઈ જશે? નથી લઈ જતા. તમે જુઓ
200 વર્ષ ઇન્ડિયામાં રહ્યા તો પણ એને એનો ડ્રેસ રાખ્યો. જ્યારે આપણા લોકો અહીં નહીં છે તો એનો ડ્રેસ પહેરવા માંડે. બહાર જાય ને કદાચ અસર થાય તો હજી સમજી શકાય, પણ ઇન્ડિયામાં રહે છે અને આંધળું અનુકરણ પશ્ચિમી સંસ્કૃતિનું કરે છે. એ તદ્દન મૂર્ખામી જ છે માણસની. ઘડીક એકદમ તંગ કપડા પહેરે, વળી પાછા હાવ મિલના ભૂંગરા જેવા પેન્ટના પાયસા કરે. બોલ ભાઈ, હમણાં વળી ફેશન નીકળી છે, 3 ઇંચ નીચે લબડતા હોય, ઊભામાંથી આડી ઇસ્ત્રી કાઢી અને ખુલતા પહેરે તો એવા કે બાપો, દીકરો અને દીકરાનો દીકરો ત્રણેયને એક શર્ટ થાય. ત્રણેય વચ્ચે એક જ શર્ટ હોય, જેને ઠીક લાગે એ પહેરી જાય. એમ પણ ખરેખર એકબીજાના વસ્ત્રો ન પહેરવા જોઈએ. એકબીજાને ચામડીના રોગો હોય તો બીજાને થવાનો સંભવ રહે, એટલે પોતપોતાના વસ્ત્રો ધોયેલા સ્વચ્છ ઇસ્ત્રી કરતા હોય જમાના પ્રમાણે તો ઇસ્ત્રી કરીને પહેરવા જોઈએ, પણ બીજાના વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. એમ અતિ મેલા પણ ન પહેરવા જોઈએ. પણ લોકો સમજતા જ નથી. હવે એ લોકોનો એ કોટ અહીંયા આપણે પહેરીએ ઉનાળામાં તો આપણને માફક આવે. એ લોકોને ત્યાં ઠંડી પડતી હોય ભયંકર. લંડનમાં તો કેટલી ઠંડી પડે. શિયાળામાં તો 6 કલાક જ દિવસ રહે. ખાલી 9 વાગે ઉગે અને 4 વાગ્યા પહેલા હાથમી જાય. બાકીનો સમય અંધારું જ રહે છે અને ભયંકર ઠંડી પડે. એટલે એ લોકોનો એ પાયજામો અને કોટ, લોંગ કોટ, એની ડિઝાઇન છે એના વસ્ત્રોની, તો એ લોકો માટે એ એપ્રોપ્રિએટ યુનિફોર્મ કહેવાય એનું. પણ એ જ કપડાં આપણે અહીંયા પહેરીએ તો આપણા માટે એ ફાયદાકારક નથી અને શોભારૂપ પણ નથી. એટલે આપણા જબ્બા સુરવાલ છે કે ધોતી અને જબ્બો છે એ આપણા પરંપરાના યુનિફોર્મ કહેવાય. તો એવા જ વસ્ત્રો પહેરવા જોઈએ. એમ સ્ત્રીઓ માટે